આજે પેનલિસ્ટ અહીંયા બેઠા છે. સંકલ્પ યાત્રા એક સાથે 4 જગ્યાએ ચાલી રહી છે. આ બધા તમને આહવાન કરે છે સંકલ્પ લઈને કે હાથ પકડી લેજો આમનો. બોલ. સિતારે ભી હમ તોડ લેંગે હમે હૈ યકીન. બાકી સાહેબની ટીમ 4000 માણસની છે, ભરત પટેલ સરની ટીમ 14000 માણસની છે. પણ છતાં આમાંથી જે સિલેક્ટેડ માણસો છે ને એમને જ સંકલ્પ યાત્રામાં ભાગ બનવાનો મોકો મળ્યો. તો તમારા માટે એકવાર જોરદાર તાળી થાય. અંબર સે હૈ આગે હમારા ઠિકાના. અને એક વસ્તુ યાદ રાખજો દોસ્ત, તમારા મગજમાં કોઈનું નામ આવે ને કે આજે આપણે આને મળવા જવાની ઈચ્છા થઈ છે, આપણી પાંદડું હલાવવાની પણ તાકાત નથી બોસ. એટલું યાદ રાખજો કે એ મેસેજ યુનિવર્સ માંથી તમને મળ્યો છે. એ માને નથી માનતો એ તમારું કામ નથી, તમારે જઈને એને મળી ગયું. અને તમને કદાચ 1 વ્યક્તિ 2 વ્યક્તિ 5 વ્યક્તિ 10 વ્યક્તિની ટીમ થઈ ગઈ છે ને તો ધનભાગી માનજો કે એમના માધ્યમથી તમારા એકાઉન્ટમાં કંઈક પૈસા આવ્યા છે. હવે એમને પૈસા કમાતા માટે તમારું જાન નાખી દેજો બોસ. જો અંદર એક ચિનગારી હોય ને બોસ તો આ બિઝનેસ આ ચિનગારીને ડુપ્લિકેશન કરવાનો પ્લેટફોર્મ આપે છે. એટલે ઓશિરો સરને એકવાર જોરદાર. પેન્શન કેટલું આવે? કેલ્ક્યુલેટર કાઢીને જરા રૂપિયા ગણો જોઈએ. 52 લાખ. અને કેટલાના ઇન્વેસ્ટમેન્ટમાં? 5 લાખ. તો મહેરબાની કરી જે પણ તમારા બહાના હોય, જે પણ તમારા ડાઉટ હોય, બોડીમાં ક્યાંય દુખતું હોય એ બધું છે ને બાજુમાં કોથળી વાળી મૂકી દેજો 3 વર્ષ માટે. હલો. અને આ કરી શક્યા છે તો આપણે પણ માનો છો આ વસ્તુ? કેટલા લોકો માને છે કે સાહેબે સંકલ્પ કરાયા એ સંકલ્પ યાત્રામાં -3 સુધી હું 100% છું? કેટલા લોકો માને? મજાની વાત કહું સાહેબ, 4 વર્ષ પહેલા ને તમે મહેન્દ્રને મળ્યા હોત ને તો ચોપડીનો કીડો હતો ને મોઢામાંથી મગ નતા નીકળતા. આ પ્લેટફોર્મની તાકાત કહો કે આ પાણી, પૈસા, રિલેશનશિપ, રિસ્પેક્ટ, રેન્ક, પેન્શન એના સિવાય ઘણું બધું છે જે લખ્યા વગર આપણને આપે. ગુરુ એમગાર્ડ નો ડેમો ફ્લુઅન્ટલી આપે છે. અને જો નેક્સ્ટ જનરેશનને સાચવવામાં આપણે વિફળ ગયા ને બોસ તો તમે વિચારી શકો છો તમે કેટલું મોટું લોસ કરશો. તો જે સપોર્ટ તમને મળી રહ્યો છે, મારું નમ્ર નિવેદન છે બધાને, તમને 100 રૂપિયાનો સપોર્ટ જોઈતો હોય ઇન ટર્મ્સ ઓફ અને તમને 10 રૂપિયાનો સપોર્ટ સિનિયર પાસેથી મળે ને, હું રૂપિયા ગણું એટલે કોઈ પણ વસ્તુમાં, તો સાહેબે લઈ લેજો, એમને થેન્ક્સ કહેજો અને આપણી જાતને એટલા કેપેબલ બનાવી લેજો કે કોઈ સપોર્ટની તમને જરૂર. આ બિઝનેસનો જે આઈડી છે ને એ આઈડી નો મતલબ થાય છે ઇન્ડિપેન્ડન્ટ ડિસ્ટ્રીબ્યુટર, રાઈટ? અને જે સિનિયર તમને વધારે સપોર્ટ કરતા હશે ને, હું એને છે ને સ્પૂન ફીડિંગ ગણું છું. નાના છોકરાઓ છે ને એમને હાથ ધ્રુસતા હોય, એમને ફાવે નહીં, ત્યાં સુધી મા બાપે એમને ખવડાવવું પડે. એટલે આ બિઝનેસમાં તમે 1 એ 2 એ છો ને ત્યાં સુધી સપોર્ટ મળે તો ઓકે, બટ 3 એ થઈ ગયા છો then you need to take care of your 10 people team. સાચી વાત છે સર? અધરવાઇઝ તમારા ઘોડી ઉપર ચાલતો માણસ જોયો છે?
એ ઘોડીવાન કેવું લાગે ચાલતો? જે લોકો હજુ ઉપરથી સપોર્ટ આવશે ને મને કોઈ ફોન કરશે ને હું કરીશ એવું ફીલ કરતા હશો ને, એ ઉપરવાળાને એ પેલા ઘોડીમાં દેખાય છે. આ સ્ટેજ ઉપર ખાલી એકવાર આવી અને તમારા દિલની વાત વ્યક્ત કરવાનું ચાલુ કરો બોસ, લોકો તમારા માટે તાળીઓ વગાડવા માટે આતુર બેઠા છે. સાહેબ, આપણા મારફતથી એક જિંદગી બચી જાય છે ને હેલ્થથી, આજની તારીખમાં યુદ્ધની સ્થિતિઓ ચાલી રહી છે માર્કેટમાં. સાચી વાત છે? થાય કે ના થાય, લોકો સ્ટ્રેસમાં આપઘાત કરે છે. અને જો એવા 10-15 વ્યક્તિઓ તમે ટચમાં રાખતા હશો ને, એમને કાઉન્સેલ કરતા હશો ને, હું તમારી સાથે છું, ખાલી આટલું બોલતા હશો ને બોસ, અને તમારા કારણે જો એક જિંદગી બચી જાય છે ને ખરેખર, તો અહીંયા આવવાનું આપણું ભાવ સુધરી ગયો. સાહેબ, લિટરલી કહું છું, તમને ખબર નથી તમે ક્યાં આવી ગયા છો. આ ભગવાનનું વરદાન સમજો, તમારા કર્મો સમજો, તમારા માતા પિતાના કર્મો સમજો કે આ ઇમેજિક બિઝનેસે તમને સિલેક્ટ કર્યો છે. અને જો મોકો મળ્યો છે ને બોસ, તો જે વ્યક્તિઓ તમને જે કહ્યું છે ને એને શબ્દોથી નહીં, એક્શનથી જવાબ આપી દેવાનું છે બોસ. રિક્વેસ્ટ છે આપ સૌને, આ સંકલ્પ યાત્રામાં આ 862-3 and above આપણા માટે કંઈક સિસ્ટમ બનાવી રહ્યા છે. 100% જવાબદારી સાથે ફોલો કરજો અને ટીમ મેમ્બરને પકડીને બેસાડો. તમારે જો તમારું બર્ડન ઓછું કરવું હોય અને તમારી જવાબદારીઓ પૂરી કરવી હોય તો આટલું નાનકડું કામ શું આપણે કરી શકીએ? અને પોતાની સ્કિલ તો ડેવલપ કરવી જ પડશે, કોઈ છૂટકો છે નહીં. સાહેબ, એકવાર -3 ભરી તો જાઓ, એવી મજા આવે છે. કેટલા સંભળાયું ના? પાછળ અવાજ ન ગયો સાહેબ. 17. ફોન વાળાના શોરૂમ હોવા છતાં, 10 કરોડની 2 ફેક્ટરીઓ હોવા છતાં, સાહેબ આજે ઉપદેશ મલિક સાહેબ ને પ્રિય મેમ આજે પૃથ્વી ઉપર નથી, પણ એમના આઈડી જે 2 દીકરીઓને ગઈ છે ને, એ બંને દીકરીઓને 30 લાખ રૂપિયા મહિને આ કંપની એ દિલથી કરો અને જે કરવા માટેના સંકલ્પ લીધા છે ને કરીને પછી બોલવાનું, કોઈને ત્યાં સુધી વાત કરવાની. અને બધા જ સિનિયર લીડરોનો તહે દિલથી ધન્યવાદ છે કે આપણા સપોર્ટ માટે આટલું કરી રહ્યા છે. બાકી અમને ખબર છે કે એમને 682-3 બનવામાં આટલો સપોર્ટ નતો મળ્યો બોસ. યાદ રાખજો આ વસ્તુ. અરવિંદ વટાલિયા સાહેબને 275 ડેમોમાં પહેલી હા મળી. અહીંયા બેઠેલા લોકોને એટલો સંઘર્ષ કરવાની જરૂર નથી પડી. અને છતાં જો આપણે 6 બનવામાં ટાઈમ લાગતો હોય, થેન્ક યુ.